वागर्थ विव संप्रेक्तो वागर्थ प्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरः। नमो नमः सर्वेभ्यः सर्वे विद्यार्थीजनानां मम हार्दिक नमस्कारं स्वीकारं करोतु। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 8 અમરનાથની યાત્રાએ એ વિષય ઉપર આપણે અભ્યાસ કરવાનો છે। શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે। દરેક લેક્ચર આપણે ભણીએ છીએ, સાથે સાથે દરેક લેક્ચરમાં જે આપણે ભણીએ છીએ એ વસ્તુનું તમે નોટ પણ સાથે સાથે કરતા જાઓ અને રિવિઝન એટલે કે પુનરાવર્તન પણ સાથે રાખવું જરૂરી છે। જો આપણે પુનરાવર્તન નહીં કરીએ તો આપણને આવડવાનું શક્ય જ નથી। એક્ઝામ્પલ તરીકે સાયકલ ન આવડતી હોય ને સાયકલ શીખવા માટે વારંવાર સાયકલ ઉપર ચડવું પડે, પડવું પડે અને ફરી વખત સાયકલ વારંવાર શીખવી પડે। એક વખત સાયકલ ઉપર ચડીને સાયકલ ચલાવીએ તો સાયકલ ન આવડે। એટલા માટે કહું છું કે જીવનમાં પુનરાવર્તન જરૂરી છે। આજે જે તમે અભ્યાસ કરો છો એ દરેક વિષયમાં દરેક સબ્જેક્ટના તમે પુનરાવર્તન સાથે સાથે બાળકો તમે કરતા જાઓ। આ બધું કહેવું એટલા માટે પડે કારણ કે તમારી અમને ચિંતા છે, એટલા માટે અમારે તમને કહેવું પડે છે। એટલે ખાસ દરેક સબ્જેક્ટમાં દરેક વિષયમાં તમે પુનરાવર્તન પણ સાથે સાથે કરતા જજો। પાઠની શરૂઆત કરીએ તો પાઠનું નામ છે અમરનાથની યાત્રાએ। લેખિકાનું નામ છે વિનોદિની રમણલાલ નીલકંઠ। વિનોદિની રમણલાલ નીલકંઠનો જન્મ 9/2/1907, અવસાન 29/9/1987। ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી લેખિકા વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો। પેપરમાં ક્વેશ્ચન એમ પૂછાઈ જાય કે અમરનાથની યાત્રાએ કૃતિના કર્તાનું નામ શું છે, તો બાળકો શું જવાબ આવશે? વિનોદિની રમણલાલ નીલકંઠ। વિનોદિની રમણલાલ નીલકંઠનો જન્મ કયા ગામે થયેલો છે, તો જવાબ શું આવશે? અમદાવાદ। પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી। અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં, જો અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં ઘણા બધા લેખકો, ઘણા બધા ચિંતકો આપણા ગુજરાતના છે, તેઓએ ત્યાં અભ્યાસ કરેલો છે। એક્ઝામ્પલ તરીકે હાલના જ પ્રવર્તમાન લેખક જેની દિવ્ય ભાસ્કરમાં કોલમ આવે છે, ગુણવંત શાહ, એ ગુણવંત શાહ પણ એ અમદાવાદનો એ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં તેઓએ અભ્યાસ કરેલો છે। અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે MA ડિગ્રી મેળવી। સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા કેળવણીઓ આપી। રસદ્વાર એ રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ તેમજ આરસીની ભીતર, કારપાસી અને બીજી વાતો, દિલ દરિયાવના મોતી, અંગુલીનો સ્પર્શ, વાર્તા સંગ્રહ પ્રાપ્ત થાય છે। પેપરમાં ક્વેશ્ચન પૂછાઈ જાય છે કે રસદ્વાર કોનો નિબંધ સંગ્રહ છે, તો શું જવાબ આવશે બાળકો? વિનોદિની રમણલાલ નીલકંઠ। કારપાસી અને બીજી વાતો કોનો વાર્તા સંગ્રહો છે? વિનોદિની રમણલાલ નીલકંઠ। શિશુરંજના, મહેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોક્યું તેમજ સફરચંદ બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે। રાજ્ય સરકારના પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયા છે। આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો લેખિકા વર્ણવે છે। ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પણ પોતાપણું લાગે છે। ઘોડે સવારી કરી પહેલગામથી ચંદનવાડીએ જતાં જતાં પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા, તેમાંથી થતો સંગીતનો આભાસ અહીં માણે છે। શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસાદમાં પલળીને પણ માણે છે। કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સૂવાનું સુખદ લાગે છે। એ વાતને અંતે જીવનના ચિંતન સાથે સાંકળી આપે છે। આ પાઠમાં બાળકો આપણે જ્યાં જે ઠેકાણે આપણે પ્રવાસમાં જઈએ તે ઠેકાણે તે જગ્યાનો આપણને અલગ એક અનુભવ થાય છે, અલગ એક રોમાંચ થાય છે। આ પાઠમાં વિનોદિની રમણલાલ નીલકંઠે પોતાના અમરનાથની યાત્રાના પ્રવાસમાં બનેલા અનુભવોનું પોતે વર્ણન કરે છે। એટલા માટે આ પાઠમાં અમરનાથની યાત્રાએ જઈએ ત્યારે એક સ્થળ આવે, એક જગ્યા આવે, જગ્યાનું નામ છે ચંદનવાડી।
અને આ ચંદનવાડી મોસ્ટ પોપ્યુલર સ્થળ છે જ્યારે અમરનાથની યાત્રાએ જઈએ ત્યારે. અહીંયા લેખિકા આપણને એવું કહે છે કે ચંદનવાડી નામનું જે સ્થળ છે એ સ્થળ કોઈ પણ ગુજરાતીઓને પોતાનું લાગે છે. કેમ પોતાનું લાગે છે? ચંદન અને વાડી, આપણા એ ખેતરને આપણે શું કહીએ છીએ? વાડી કહીએ છીએ. એટલા માટે આ પાઠમાં ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પોતાપણું લાગે છે. બીજા કોઈ પણ ઠેકાણે ગુજરાતના લોકો અમરનાથની યાત્રાએ જાય તો અમરનાથના પ્રદેશમાં, હિમાચલના પ્રદેશમાં કોઈ બીજી જગ્યાએ નહીં જાય તો કઈ જગ્યાએ વધારે રોકાશે? તો ચંદનવાડીમાં. શું કામ ચંદનવાડી રોકાશે? કારણ કે ચંદનવાડી નામ જ ગુજરાતી નામ લાગે છે, એટલે ગુજરાતીઓને એ સ્થળ પોતાનું લાગે છે. એટલે અહીંયા લેખિકા એ સ્થળને ટાંકીને અહીંયા લખે છે. બીજા પોતાની યાત્રાના શેષ નદીનું વર્ણન કરે છે. શેષ નદી કેવી લાગી રહી છે એનું વર્ણન કરે છે. યાત્રાએ જઈએ ત્યારે શું શું સાથે રાખવું જોઈએ એ પણ આ પાઠમાં અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. કોણ કોણ યાત્રાએ જાય છે? તો લેખિકા, એમના પતિ, એમના 2 બાળકો અને એમની દીકરી જેનું નામ છે રંજના. આવું અલગ અલગ એ સ્થળનું વર્ણન અહીંયા લેખિકા આપણને પાઠમાં કરે છે. તો બાળકો, લેખિકાનો પરિચય, લેખક પરિચયમાંથી આપણને કેવા પ્રશ્ન પૂછાઈ જાય? તો હું પૂછું છું, અમરનાથની યાત્રાએ લેખિકાનું નામ શું છે? વિનોદિની રમણલાલ નીલકંઠ. વિનોદિની રમણલાલ નીલકંઠની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? જવાબ શું આવશે બાળકો? અમરનાથની યાત્રાએ. અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? નિબંધ. શું સાહિત્ય પ્રકાર છે? નિબંધ. અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ. નિબંધ અથવા પ્રવાસ નિબંધ કોઈ બી લખો તો ચાલે, ખોટું પડે નહીં. એટલે આટલા પ્રશ્ન આપણને પેપરમાં પૂછાઈ શકે. તો ચાલો આ જ ઉત્સાહ સાથે આપણે અમરનાથની યાત્રાએ જઈએ. કેવી છે અમરનાથની યાત્રા? તો અહીંયા લેખિકાએ સૌપ્રથમ પહેલાં વર્ણન કર્યું છે, જોઈએ. કાશ્મીરમાં પહેલગામથી અમરનાથની યાત્રાએ જતાં સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે. પડાવ એટલે શું? તો કે રોકાણ. લાંબી મુસાફરી હોય તો પહેલું રોકાણ ચંદનવાડી કરવું પડે. કાશ્મીરમાં પહેલગામથી અમરનાથની યાત્રાએ જતાં સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. શું કામ અષાઢ અને શ્રાવણ માસ અનુકૂળ રહે છે? કારણ કે અષાઢ અને શ્રાવણ મહિનામાં જ્યારે અહીંયા ચોમાસું હોય, અષાઢ શ્રાવણમાં જ્યારે અહીં ચોમાસું હોય ત્યારે અમરનાથના ક્ષેત્રમાં જમ્મુ એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં એ જગ્યાએ એ ઠેકાણે વસંત ઋતુ બેસી ચૂકી હોય. જ્યારે અહીંયા ઉનાળો હોય એટલે કે આપણા ગુજરાતમાં જ્યારે ઉનાળો હોય ત્યારે અમરનાથના ક્ષેત્રમાં એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં એ ઠેકાણે વરસાદનું વાતાવરણ હોય. એટલા માટે અમરનાથની યાત્રા કરવા માટે સૌથી બેસ્ટ, સારામાં સારો કોઈ સમય હોય તો એ અષાઢ અને શ્રાવણ. હમણાં ચાલુ જ થશે, 1 મહિનો હમણાં જશે, પછી સીધો અષાઢ મહિનો બેસે અને ત્યારથી અમરનાથનું યાત્રા શરૂ થશે. અત્યારે ટ્રેનમાં અમરનાથની યાત્રાનું બુકિંગ પણ થવા માંડ્યું છે. શું કામ? કારણ કે એ ઋતુ એના માટે છે. અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. પેપરમાં તમને પ્રશ્ન પૂછાઈ જાય કે અમરનાથની યાત્રાએ જવા માટે કયા મહિનો અનુકૂળ રહે છે? અષાઢ કે શ્રાવણ? કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. શું કામ? કારણ કે મેં તમને કીધું કે ત્યાં સુધી બરફથી જામેલા પર્વતો, પહાડો હોય એટલે ત્યાં જઈ શકાય નહીં. એટલે 2 જ મહિના છે. કયા? અષાઢ કે શ્રાવણ. અમે તો વૈશાખ મહિનામાં પહેલગામ હતા. વૈશાખ મહિનામાં અમે પહેલગામ હતા. અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ એમ નહોતું. તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો. નહીં મામા કરતાં કહેણા મામા શું કટા, જો આ કહેવત છે. એ ન્યાયને અમે અનુસર્યા. અહીંયા કહેવતનો ઉપયોગ કરવામાં આવેલો છે કે અમે વૈશાખ અને જેઠ મહિનામાં હતા એટલે 2 મહિનો વધારે રોકાઈ શકે એવી તો સિચ્યુએશન ન જ હોય.
એટલે અષાઢ કે શ્રાવણ તો શું અમે ઉતરતા વૈશાખ અને જેઠ, હજી વૈશાખ મહિનામાં તેઓ હતા ને એના પછી જેઠ મહિનો ને એના પછી અષાઢ ને એના પછી શ્રાવણ, એટલે કે 1 મહિનો 1.5 મહિનો રોકાઈ શકે એવી તો સિચ્યુએશન ન જ હોય. એટલા માટે અહીંયા એવું કહે છે કે તેમ છતાં પણ અમે ચંદનવાડી સુધી અમરનાથની યાત્રાએ તો ન ગયા, પણ ચંદનવાડી સુધી જઈ અમે એ યાત્રાનો સંતોષ માન્યા વગર અમે અમારા માટે છૂટકો જ નહોતો. નહીં મામા કરતાં કહેણા મામા શું ખોટા, એ ન્યાયને અમે અનુસર્યા. કે અમરનાથની યાત્રાએ અમરનાથના દર્શન તો ન થયા, અમરનાથના દર્શન તો ન થયા, પણ સાથે સાથે અમરનાથની યાત્રામાં જતાં જતાં જે સ્થળો આવે એ સ્થળો તો અમે જોઈ લીધા. એટલે અહીં એવું કહે છે કે નહીં મામા કરતાં કહેણા મામા શું ખોટા, એ ન્યાયને અમે અનુસર્યા. ન્યાય શબ્દનો અર્થ થાય કહેવત, સંસ્કૃતમાં કહેવતને ન્યાય કહેવામાં આવે છે, એટલે યાદ રાખવું. કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે. જે લોકો કાશ્મીર જાય છે એ લોકો ગુજરાતી લોકો હોય એ વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે. પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે. જો મેં તમને પહેલાં જ કીધું હતું કે ગુજરાતીઓ ચંદનવાડી શું કામ જાય છે, તેનું અહીંયા વર્ણન કરેલા છે. હવે કહે છે જો તેનું કારણ શું હોઈ શકે, તો હવે કહે છે કે તેનો વિચાર કરતાં મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓનું ઘણું કરવટ ભર્યું હોય એમ લાગતું હશે. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્તે સુલેમાન, અગરચબલ કે ગધીરબલ જેવા નામ પારકા પરાયા, પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર ફલાંગ મારી સવાર બને છે. એ વાત તો સાચી જ છે કે ગુજરાતના લોકો જો અમરનાથની યાત્રાએ જાય ત્યારે કયા કયા સ્થળો ખાસ યાદ રાખજો. ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મેશાહી, તખ્તે સુલેમાન, અગરચબલ, ગધીરબલ, આવા બધા સ્થળો છે. આવા બધા સ્થળોએ ગુજરાતી લોકો ઓછા જાય, પણ સૌથી વધારે કેવા સ્થળે જાય? સૌથી વધારે કયા સ્થળે જાય ગુજરાતના લોકો? ચંદનવાડી. શું કામ? કારણ કે એ ચંદનવાડી ગુજરાતીઓને ઘરવટ ભર્યું લાગે છે. બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર છલાંગ મારી સવાર બને છે. એ વાત તો સાચી જ છે. જો શું છે? ભારવાચક નિપાતો. મારી રંજના બહુ નાની હોવાથી, રંજના લેખિકાની દીકરીનું નામ છે. પાઠની શરૂઆત થઈ ત્યારે મેં તમને વાત કરેલી. મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ એટલે કેવો? અઘરો, મુશ્કેલ. માર્ગ જરા વિકટ હોવાથી સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી. તેથી અમારા બેમાંથી એકે તો તેની પાસે રહેવું જ પડે. થોડા દિવસ પહેલાં કોલાહી ગ્લેશિયર ગયા. ગ્લેશિયર મોટો પર્વત હોય એને ગ્લેશિયર કહી શકાય. બરફાચ્છાદિત પર્વત હોય તેને ગ્લેશિયર નામ આપ્યું. થોડા સમય પહેલાં અમે કોલાહી ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને માટે, ખાતર શબ્દનો અર્થ થશે માટે, ત્યારે રંજનાને માટે મેં છેલ્લી મજલ જતી કરી. મજલ શબ્દનો અર્થ થશે યાત્રા. કોના માટે લેખિકાએ પોતાની યાત્રા જતી કરેલી? પોતાની દીકરી રંજનાને માટે. તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. બંને પુત્રો તો ચંદનવાડી જવા અધીરા થઈ બની રહેલા હતા. અધીરા એટલે ધીરજ વગરના, ઉતાવળ કરી રહ્યા હતા કે ચાલો આપણે જલ્દી ચંદનવાડી જઈએ. કોણ? ફરી વખત પૂછું છું, કોણ કોણ યાત્રાએ જાય છે લેખિકાના પરિવારમાંથી? લેખિકા, એમના પતિ, એમની પુત્રી અને એમના 2 પુત્રો. એટલે એમના 2 પુત્રો ચંદનવાડી જવા અધીરા બની રહ્યા હતા. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા એટલે કે ત્રણેય મા દીકરાઓને ઘોડેસવારી કરતાં આવડતું હતું. આવડતવાળા, તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. હોટેલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું ભાથું બનાવવાનો ઓર્ડર પણ આપી દીધો. બાંધી આપવા વર્દી પણ આપી દીધી. વર્દી એટલે ઓર્ડર આપી દીધો. પણ આવે પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટેલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે એટલે કે ઢળતી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટાવ્યા. હલવાઈ એટલે ફરસાણ વાળાની દુકાન.
કંદોઈની દુકાન, હલવાઈ એટલે કંદોઈની દુકાન, ફરસાણની દુકાન. આપણે સ્વાભાવિક રીતે ડેરી હોય કે ફરસાણની દુકાન હોય તેને એ લોકોને આપણે હલવાઈઓ કહી શકાય. પહેલગામના હલવાઈઓનું થોડું ઘણું ખટવ્યા એટલે પૈસા આપ્યા. શું કામ આપ્યા? કારણ કે ઓછું આપે પૈસા, કારણ કે હોટેલવાળા ઓછું બાંધી આપે એટલા માટે. વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા, થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણે ચાલી નીકળ્યા. ક્યાં જવા માટે ચાલી નીકળ્યા? લેખિકા અને એમના 2 પુત્રો, એમના 2 સંતાનો, ચંદનવાડી. પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. જો પહેલગામથી લઈ અને છેક અમરનાથની યાત્રા સુધી શેષ નદી એટલે એમ કહી શકાય કે મુખ્ય નદી કહી શકાય. પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. કાશ્મીરમાં વૈશાખ ઋતુ બેસી જાય એટલે એવું લાગે કે તે જગ્યાએ વસંત ઋતુ બેસી જાય. વસંત ઋતુ એટલે કઈ? શિયાળો અને ઉનાળાની વચ્ચેની જે ઋતુ છે એને વસંત ઋતુ કહી શકાય. હમણાં ફાગણ મહિનો ગયો એટલે કે હોળીની ઋતુ ગઈ, હોળીનો તહેવાર ગયો, તો હોળીનો તહેવાર વસંત ઋતુમાં જ આવે. એટલે કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. નદી કાંઠે કેવી અભિરામ વનરાય. અભિરામ એટલે કેવી? તો કે અત્યંત સુંદર. વનરાય એટલે કે આમ વનરાજી, મોટા મોટા ગંજાવર વૃક્ષો, નાના છોડવાઓ, આ બધું અભિરામ એટલે સુંદર વનરાઈઓ. સેવ એટલે કે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ. એક બાજુ શેષ નદીના પૂરપાટ ઝડપે દોડતા વહેણથી ભરાઈ જતી શેષ નદી અને એક બાજુ સુંદર વિશાળ સફરજનના વૃક્ષ. એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદીને રટણ કરવા માંડી હતી. કઈ કાવ્ય પંક્તિ? A thing of beauty is joy for ever. નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ઘસતી. જો હવે શેષ નદી કેવી રીતે વહી રહી છે, અહીંયા શેષ નદીનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે. ક્યાંથી શેષ નદી ચાલુ થાય છે? પહેલગામથી શરૂઆત થતી શેષ નદીના કાંઠે આ લોકો ચંદનવાડી જઈ રહ્યા છે. હવે શેષ નદી કેવી રીતે વહી રહી છે એનું વર્ણન અહીંયા લેખિકાએ બહુ જ સરસ રીતે કર્યું છે. શું છે જોઈએ. નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી એટલે દોડતી, વાયરાથી ઉડી જતી, ઓઢણીને ખેંચી પકડવા મથતી. મુગ્ધા કન્યકાઓની યાદ આપતી. મુગ્ધા એટલે કેવી? 17 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર, 17 થી 20 વર્ષની ઉંમરની જે છે, ઉંમરની જે યુવતી છે, જે કન્યા છે, અને મુગ્ધા કન્યા કહી શકાય. મુગ્ધા કન્યકાઓની યાદ આપતી. ઉજળા એટલે કેવા? ચોખ્ખા, ધોળા. ફૂલ ઝડપે પાણી જ્યારે વહેતું હોય ત્યારે પાણી સફેદ કલરનું દેખાય. ઉજળા. નિર્મળા એટલે કે એ પાણીમાં, એ પૂર ઝડપે વહેતા પાણીમાંથી જો એક બાલટી ભરવામાં આવે તો એ પાણી એકદમ ચોખ્ખું હોય તો નિર્મળ શબ્દનો અર્થ થાય ચોખ્ખું. નિર્મળા. ઉછાળા મારતી. પૂરપાટ ઝડપે વહે એટલે કે આમ કેવી? ઉછાળા મારતી વહે. ઉછાળા મારતા. ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. કેવી શેષ નદી વહી રહી હતી? યાદ રાખવાનું છે. ઉજળા, નિર્મળા, ઉછાળા મારતા, ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. કોની જેમ વહી રહી હતી? નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી એટલે દોડતી. નિશાળ તરફ આમ બીક લાગે ને, ડર લાગે. પહેલાંના સમયમાં સવારના પોરમાં બાળકો ન જાય. અત્યારે હાલમાં પણ આવું જ થાય છે આપણી સ્કૂલમાં. 5 મિનિટ મોડા આવે તો આપણે કરે છે ને સજા, ઉઠબેસ કરાવે, અંગૂઠા પકડાવે. તો એ જ સિસ્ટમ પહેલાંના સમયમાં હતી કે જો મોડા પહોંચે તો શું કરે. એટલે એ વહેલા પહોંચવાના કારણે દોડથી
ઉતાવળે નિશાળ તરફ ધસતી, વાયરાથી ઉડી જતી, ઓરણીને ખેંચી પકડવા મથતી, મુગ્ધા કન્યાઓની યાદ આપતી, ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. અને નદીને જમણે પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ જાડીમાં થઈને વાતક, માદક, આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. શું કહે છે કે પાઇનના ઝાડની ગીચ, એક બાજુ સફરજનના ઝાડ છે તો એ શેષ નદીની બીજી બાજુ પાઇનના ઝાડ છે. પાઇન બહુ એકદમ વિશાળ ઊંચા ઝાડ હોય અને પાઇનના ઝાડ છે એ બહુ એટલે બહુ જ કામવાળા. એટલે ખાસ કરીને જમ્મુ કાશ્મીર એ જગ્યાએ તો આપણે જોઈએ તો ઉનાળો તો એટલો બધો ન પડે, એટલે માટી તો હંમેશા કઠણ માટી ન હોય, એકદમ પોચી માટી હોય. આ પોચી માટીને જકડી રાખવાનું કામ આ પાઇનના વૃક્ષો કરે. પાઇનના વૃક્ષોનું એક આંદોલન પણ આવ્યું હતું, ચિપકો આંદોલન. તમે ભણી ગયા હોય તો તમને ખબર હોય. આ ચિપકો આંદોલન છે એ એટલા માટે આવ્યું હતું કારણ કે હિમાચલ પછી જમ્મુ કાશ્મીરમાં આ વિસ્તારમાં જ્યારે બહુ વધારે વરસાદ પડે ત્યારે અનેક ગામોના ગામ તણાઈ જતા હતા. એના એટલા માટે કારણ કે એ સમયે આ વૃક્ષો કાપવાનું કામ બહુ વધારે થઈ રહ્યું હતું. અને બીજી એક વાત એ કે પાનના જે વૃક્ષો છે એમાંથી આપણે કલર કરીએ એ પહેલાં જે કલરની સાથે જે દ્રાવણ મેળવવામાં આવે એ કાર્પેન્ટર બને. એટલા માટે પાઇનના ઝાડ વધારે માણસો કાપતા. હવે એ ઝાડવાને રોકવા માટે એ આંદોલન થયેલું. એટલે અહીંયા કયા ઝાડવા છે? પાઇનના ઝાડની ગીચ જાડીમાં થઈને વાતા માદા આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાઓની સિસોટીના આભાસનો સંગીતનો આભાસ આપતા હતા. નિશાળ તરફ દોડતી કન્યાઓને સિસોટી વગાડી ટીખડી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. એ રીતે વસંત ઋતુના વાયરાઓ વાઈ રહ્યા હતા. હવે લેખિકાના 3 ઘોડાનું નામ છે. કયા 3 ઘોડા છે? બુલબુલ, રાજા અને નિષાદ. એવા અમારા ઘોડાના નામ હતા. પૂછાઈ જાય પ્રશ્ન. અમરનાથની યાત્રાએ જતા લેખિકાના 3 ઘોડાના નામ જણાવો. શું નામ આવશે? બુલબુલ, રાજા અને નિષાદ. એવા અમારા ઘોડાના નામ હતા. તે પહાડી ઘોડા સી કાળજીથી, કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. જતનપૂર્વક, ધ્યાનપૂર્વક. એ ટેવાયેલા ઘોડા હોય. લપસણી આવતા, લપસણી એટલે કે લપસણી જગ્યા આવતા તે સંભાળભર્યા પગલાં માંડી, ધ્યાનપૂર્વક પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા. પહોળો માર્ગ આવતા 3 ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા. પહોળો માર્ગ આવતા એટલે કે 3 ઘોડા એક લાઇનમાં ચલાવી શકાતા. 3 ઘોડા એક સાથે, એકની બાજુમાં બીજો, બીજાની બાજુમાં ત્રીજો. પણ જ્યારે સાંકડો માર્ગ આવે, સાંકડી કેડી આવતી ત્યારે અમે 3 એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા. ત્યાં અમારા જેવી જે માતા તથા 2 પુત્રોની ત્રિપોટીનો ભેટો થયો હતો. તે હતા શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ તથા તેમના 2 પુત્રો. હવે એક વાત એ કે કૃષ્ણા હઠીસિંહ એટલે કે શેઠ હઠીસિંહ. કૃષ્ણા હઠીસિંહ એટલે કે હઠીસિંહના પત્ની જેનું નામ છે કૃષ્ણા. આ હઠીસિંહના ડેરા અત્યારે હાલમાં પણ અમદાવાદમાં છે. અને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ છે. અને બહુ મોસ્ટ પોપ્યુલર એ સ્થળ એ વ્યક્તિ હતા એ સમયે. શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ તથા તેમના 2 પુત્રો તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. પેપરમાં પ્રશ્ન પૂછાઈ જાય કે લેખિકા જેવા કોણ માતા પુત્રી સાથે અમરનાથની યાત્રાએ હતા? શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ અને તેમના 2 પુત્રો. સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો. અભિરામ એટલે કે સુંદર સમય હતો. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંતાવતારથી ઘેલી બની આનંદમગ્ન હતી. આનંદમગ્ન એટલે કે આનંદથી ડૂબેલી હતી. અમે 3 પણ તે જ વાતાવરણથી મસ્ત હતા.
હસતા, ગીત ગાતા, વાતો કરતા સંસ્કૃત કવિઓના વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી અને તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સાવ અસમર્થ બની જતા હતા. એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈ આ ચિત્ર જોયું, અરે આ તો તેનાથી પણ વધારે સરસ છે, એમ આપણે એકબીજાને કહીએ તેવું જ અહીં બનતું હતું. એટલે એવું કહે છે કે સવારના સૂર્યોદયનો સુંદર સમય હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ ત્યારે પહેલી જગ્યા તો ગમી હોય, પણ બીજી જગ્યાએ જ્યારે અમે પહોંચીએ, બીજા સ્થાને જ્યારે અમે પહોંચીએ તો પહેલું સ્થાન તો અમે ભૂલી જ જઈએ. તો કેમ, કઈ રીતે? તો અહીં એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પ્રખ્યાત ચિત્રકારના સંગ્રહ સ્થાનમાં જઈએ તો પહેલું ચિત્ર જોઈએ અને પહેલાં ચિત્ર કરતાં પણ સુંદર બીજું ચિત્ર હોય તો પહેલું ચિત્ર ભૂલાઈ જાય. એ રીતે એમ આપણે એકબીજાને કહીએ તેવું અહીં અમારે બનતું હતું. કોને કોને? લેખક અને એમના પુત્રોને. રસ્તે ચાલતા ઝાડ, ફૂલ અને વનપંખીઓના નામ જાણવાની તક મળતી નહોતી. શું કામ? કારણ કે કેવું સુંદર વાતાવરણ હતું. અનેક અલગ અલગ પ્રકારના પક્ષીઓ હતા, અલગ અલગ પ્રકારના વૃક્ષો, અલગ અલગ પ્રકારના છોડવાઓ હતા. પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાથી અમારી તૃપ્તિ એટલે સંતોષ, અમારા સંતોષમાં ઉણપ પણ આવતી ન હતી, ઓછપ આવતી નહોતી. અમે સંતોષથી ભરાઈ જતા હતા, ખળખળાટ વહી જતા અને શ્રેષ્ઠ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેતા તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાના ઝરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા. અમારા માર્ગને આડે નાના ઝરણાઓ વારંવાર આવતા હતા. જો પહાડી એરિયો હોય, પહાડી ઇલાકો હોય તો એ પહાડી સ્થાનમાં નાના ઝરણાઓ અનેક વખત આવે. આપણે જૂનાગઢમાં પણ ગીરના જંગલમાં જ્યારે આપણે જઈએ તો અનેક ઝરણાઓ આવે. પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પળવાર ઠમકીને આ હિમસૂતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા. જો નદીઓનું એક બીજું નામ છે હિમસૂતા. હિમ એટલે પર્વતોની, સૂતા એટલે કે પુત્રી. કે આગળ ચાલીને થાકી જતા અમારા ઘોડાઓ ક્યારેક આ હિમસૂતાનું પાન કરવા માટે ઊભા પણ રહી જતા હતા, એટલે પાણી પીવા ઊભા રહી જતા હતા. આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ. બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું. બરફ અગર સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચૌપાસ નજરે પડ્યા કરતા ચારે બાજુ બરફ જ જોવા મળતો હતો. શું કામ? તો કે ઊંચાણના વિસ્તારમાં આ લોકો જઈ રહ્યા હતા. ત્યાં અરે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું. તાજુબ બનીને જાણે સંકેત કરી ન મૂક્યો હોય તેમ અમે ત્રણે એકી સામટા ઘોડા થંભાવી ઊભા રહી ગયા. એક સાથે બધા ઘોડો થંભાવી ઘોડા ઊભા રાખી અને ઊભા રહી ગયા. શું કામ? ઊંચા પહાડ ઉપરથી વાંકી ચૂકીને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. નીચે ઊંડાણમાં ખડગો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી એટલે ઠેકડા મારતી. જો આ શેષ નદીનું વર્ણન છે. ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદિની એટલે કે પોતાનામાં જ મદ છે, પોતાના વહેણમાં, પોતાની વહેણની શક્તિમાં જેને મદ છે, જેને અભિમાન છે, એ ઉન્માદિની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધ વચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. વનની મધુશ્રી એટલે કે વનની શોભા જેવી શેષ નદી લાગી રહી હતી. ત્યાં આ કેવું તેનું અજબનું રૂપાંતર. અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. તેનું નામ હરઘનનું મેદાન. પૂછાઈ જાય હરઘનનું મેદાન કયા પુસ્તકમાં આવે છે, કયા પાઠમાં આવે છે? તો શું જવાબ આવશે? અમરનાથની યાત્રાએ. જો પર્વત ઉપરથી શેષ નદી વહેતી આવે છે અને એ શેષ નદી જ્યારે પહોંચે છે ક્યાં? તો કે હરઘનનું મેદાન. નદીઓના 3 રૂપ છે.
જ્યારે પર્વત ઉપરથી નદી આમ વહેતી આવે છે ત્યારે એ કન્યા સમાન છે, કન્યા સમાન છે, આ પાઠમાં આવશે. અને એ પર્વત ઉપરથી જ્યારે વહેતી વહેતી નીચે આવે અને ઝરણું બને, નાની એવી નદી બને, ત્યારે એ મુગ્ધા કન્યા બને. અને એ મુગ્ધા કન્યા જ્યારે વિશાળ સપાટ મેદાનમાં આવે ત્યારે એ સૌભાગ્યવતી સ્ત્રી જેવી બની જાય. જો અહીંયા આવશે, એનું વર્ણન છે. તેનું નામ હરઘન. હરઘનના મેદાનમાંથી દાહી, ઠાવકી, સાણી અને ઠરેલ શેષ નદી. હરઘનના મેદાનમાં કેવી શેષ નદી વહે છે? દાહી, ઠાવકી, સાણી અને ઠરેલ. જ્યારે પર્વત ઉપરથી જ્યારે શેષ નદી આવે છે, પર્વત ઉપરથી જ્યારે શેષ નદી વહે છે ત્યારે કેવી લાગે છે? હસતી, રમતી, ઉન્માનવતી, તરંગવતી શેષ નદી. નાચતી, ગાતી, દોડતી, ઉતાવળે વહેતી, ભૂસકા મારતી, વધુ ઊંચેથી ભૂસકા મારતી. આ કેવી છે? તો કે પર્વત ઉપરથી આવતી. જ્યારે આ પર્વત ઉપરથી આવતી શેષ નદી જ્યારે વિશાળ સપાટ મેદાનમાં આવે છે ત્યારે કેવી બને છે? ત્યારે એના ગુણમાં શું બને છે? ત્યારે એના ગુણમાં પરિવર્તન આવે છે. શું પરિવર્તન આવે છે? તો એ શેષ નદી દાહી, ઠાવકી, સાણી અને ઠરેલ શેષ નદી લાગે છે. દાહી, ઠાવકી અને સાણી શેષ નદી લાગે છે. પહોળે પટે શાંતિથી વહી જતી, ઉગાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યકા પોતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની. જ્યારે જે કન્યા પોતાના પિતાને ઘેર હોય અને પિતાના ઘેરેથી જ્યારે સાસરે જાય ત્યારે એ કન્યા કેવી બને છે? વિનમ્ર બને છે. માથે સાડલો ઓઢી, છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. મેં તમને કીધું ને કે પર્વત ઉપરથી જ્યારે નદી આવે, ઝરણું બને, ત્યારે ઝરણાને કન્યા મુગ્ધા કન્યકા જેવી લાગે. પછી એ પર્વત ઉપરથી જ્યારે વિશાળ મેદાનમાં જાય ત્યારે સૌભાગ્યવતી બની જાય છે. સૌભાગ્યવતી એટલે કેવી? તો કે એ દાહી, ઠાવકી અને સાણી બની જાય. અને કોઈ પણ સ્ત્રી જ્યારે કોઈ પણ કન્યાના જ્યારે લગ્ન થાય ત્યારે એ કન્યા દાહી બની જાય, ઠાવકી બની જાય, સાણી બની જાય અને સાવ ઠરેલ બનવું પડે. એમ અહીંયા પણ એવું જ છે. ઓઢણીવાળી તોફાની કન્યકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની. માથે સાદલો ઓઢી, છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ સૌંદર્ય અને કચકડાની ફિલ્મ ઉપર જકડી લેવાનો મિથ્યા એટલે કે નકામો પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ ગૂંથાયા. હરઘનના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. હરઘનના મેદાનમાં એવું હોય, હરઘનનું મેદાન છે ને એકદમ સાવ સપાટ છે. જ્યારે વરસાદનું સિઝન હોય ને ત્યારે આખું મેદાન પાણીથી ભરાઈ જાય છે. ત્યારે આખું મેદાન હકીકતે એમ જોઈએ તો પાણીનો પ્રવાહનો એ વિસ્તાર જ છે. પણ જ્યારે ચોમાસાની ઋતુ આવે ને ત્યારે આખું મેદાન છે એ પાણીથી ભરાઈ જાય છે. પણ ચોમાસાની ઋતુ ન હોય ત્યારે એ ઠેકાણે માણસો તંબુ રાખીને માણસોને ત્યાં રહેવું હોય તો રહી શકાય. એટલે કે તો કે અમરનાથની યાત્રાએ જાય તો માણસોએ ત્યાં વસવાટ કરવો હોય, એટલે કે માણસોએ ત્યાં વિસામો કરવો હોય તો ત્યાં રહી શકે. અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. કોણ 2? લેખકના પતિ અને લેખકની પુત્રી રંજના. યાદ રાખવાનું છે. રહી ગયું. તેથી અમે 3 ઘણો જીવ બાળ્યો. દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધ જનની ભાગીદારીની જરૂર પડે છે. સ્નિગ્ધ જનની, ચોખ્ખી માતાની ભાગીદારીની જરૂરિયાત પડે છે. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરાએ, ફોરા શબ્દનો અર્થ છે છાંટા, તેમ વરસાદના છાંટાએ હરઘનના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા. અમે આમ એકદમ આમ ચોકીક થઈ ગયા હતા, ઊભા રહી ગયા સીધા. જ્યારે વરસાદ વરસવા લાગ્યો ત્યારે અમે અમારા એ સ્થળના વિચારોમાંથી અમે બહાર નીકળ્યા, જાગૃત થઈ ગયા. અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી તરફ ઉતાવળે જવા ઘોડાને એડી મારી અને આગળ વધે છે. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક વાળે છે. ઘાટીલો વળાંક એટલે કે આમ નદી આવતી હોય, જોજો અહીંયા એરો થાય છે, નદી આવતી હોય, નદી આવી તો આમ સીધો વળાંક વાળે એવો ઘાટીલો વળાંક, આમ આવતી હોય ને સીધો આમ વળાંક વાળે એવો.
ચંદનવાડી તરફ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. ત્યાં નદી કાંઠે, નદી તટે, તટ શબ્દનો અર્થ થાય કિનારો, ત્યાં નદી કિનારે અમરનાથ જાત્રુઓ માટે છાપરા બાંધેલા છે. કોઈ યાત્રાઓ ત્યાં જાય તો ત્યાં છાપરા બાંધીને ત્યાં રહેવું હોય તો રહી શકે. એટલે ત્યાં છાપરા રાખેલા જ છે. કોઈએ ત્યાં આરામ કરવો હોય તો કરી શકે. અને થોડા ચા ઘર પણ નજરે પડે છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકુરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. બહુ ઉગ્ર ઉનાળો હોય ત્યારે આ બરફનો જે પુલ આવે એ ઓગળી જાય. એટલે ચંદનવાડી તરફ આવે તો એક આખો બરફનો પુલ છે ને બરફનો પુલ ને ચંદનવાડી તરફ પાસે શેષ નદી છે એ બરફના પુલમાં બાકોરું પાડી અને આગળ વહે છે. પણ જ્યારે લેખિકા શું કહે છે કે જ્યારે ઉનાળો આવે ત્યારે આખો બરફનો પુલ છે એ ઓગળી જતો હોય એવું લાગે છે. બીજું આગળ જોઈએ. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા. ભાથામાં લાવેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી. જો ઠંડીનું વાતાવરણ, વસંત ઋતુમાં અહીંયા પણ ઠંડી જ હોય. એમ ભાથામાં એટલે કે ટિફિનમાં લાવેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી. અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ તો એવું તો બદલાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગ બળથી જ કદાચ શક્ય બને. યોગ બળથી એટલે કે આંખ બંધ કરીને જ્યોતિષ વિદ્યા જેની પાસે જાણકાર હોય એ જાણી શકે, બાકી તો કહી જ ન શકે કે આ કઈ વસ્તુ છે. દરરોજ ભાવિયોની ચિકાસ એટલે કચાસ કરનારા, ટકટક કરનારા, કચકચ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડાદોડની લાંબી મજલ એટલે મુસાફરી થવાથી તે વિચિત્રને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા. કેમ તો કે મોટી બધી મુસાફરી કરી હોય ને બાળકો ત્યારે બહુ ભૂખ લાગે તો શું રોજ કચકચ કરતા લેખિકાના બાળકો એ સમયે કંઈ પણ પૂછ્યા વગર એ બધું જેનું નામ નહોતું આવડતું એ વસ્તુ બધી ખાઈ ગયા. પછી જો આવું બધું મુસાફરીએ જઈએ ત્યારે આ બધું ધ્યાન રાખવું પડે. વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમ્બર જેવા વાદળા દળબડ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા. જો આવા બધા સ્થળોને હિલ સ્ટેશન નામ આપે છે. શું કામ નામ આપે છે તો કે હિલ સ્ટેશન સ્થળ બે રીતે હોય કે પર્વતોવાળું સ્થળ હોય, ટેકરાઓવાળું સ્થળ હોય. અને આવા સ્થળમાં અડધી કલાકે અથવા તો કલાકે વાતાવરણમાં પલટો આવી જાય. એક્ઝામ્પલ તરીકે આપણે ભારતમાં ઘણા બધા એવા સ્થળો છે. મસૂરી છે, કુલુ મનાલી છે, મુંબઈ આખું મુંબઈ હિલ સ્ટેશનમાં આવે છે. મુંબઈમાં 10 મિનિટ વરસાદ હોય તો બીજી 10 મિનિટ ફૂલ તડકો હોય, ત્રીજી 10 મિનિટે પાછો વરસાદ વરસે. તો આ હિલ સ્ટેશનમાં આવું જ હોય. ગોવા છે, આખું હિલ સ્ટેશન છે. આપણું સાપુતારા ગુજરાતમાં જ છે. આપણું સાપુતારા આપણું જુનાગઢ છે. જુનાગઢમાં પણ વરસાદની સિઝનમાં આવું જ થાય. એટલે વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મડ જેવા વાદળા દળબડ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટા બંધ પાછા ન જઈ શકીએ. ઝપાટા બંધ એટલે કે ઝડપથી પાછા ન જઈએ તો સાંકડા વહેડા શબ્દનો અર્થ યાદ રાખવાનું છે ઝરણા. જો ઝડપથી પાછા ન જઈએ તો સાંકડા ઝરણાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. કોણ? ઝરણાઓ. વળી પહાડના ઉબડક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડી, કોરી કાઢેલી એટલે કે બનાવેલી, કોતરી કાઢેલી પગથીઓ એટલે કે પગદંડીઓ સાંકડી અને લપસણી બની જાય. બહુ વરસાદ પડવા માંડે તો જે ઝરણા હોય ઝરણામાં પાણીનો પ્રવાહ વધે, પાણીની વહેવાની સ્પીડ વધે, પાણીની વહેવાની સ્પીડ વધે એટલે પાણી ચારે બાજુ પથરાય તો જે ચાલવાનો જે માર્ગ છે એ ચાલવાનો માર્ગ બંધ થઈ જાય. પ્લસ વરસાદ આવે જો એ જગ્યાએ માટી જો ચીકણી માટી હોય તો વરસાદથી માટી ચીકણી થઈ જાય તો ઉપર ઘોડાને ચાલવું અઘરું બની જાય તો લપસે તો એક બાજુ ખીણ હોય ને એક બાજુ રસ્તો હોય તો આવી મુશ્કેલી સર્જાય. એટલા માટે લેખિકા ઝડપથી ઝપાટાબંધ એટલે કે ઝડપથી જવાનું વિચારે છે.
વળી પહાડના ઉબળક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથીઓ પગદંડીઓ સાંકડી અને લપસડી બની જાય તો ઘોડાના પગ સરી જવાનો પણ સંભવ તો ખરો જ નિપાત છે. એટલે પહેલગામ પાછા પહોંચી જવાની મને અધીરાઈ થઈ. અધીરાઈ એટલે કે ઉતાવળ થઈ. ઘર તરફ જવાનું હોવાથી બુલબુલ રાજા તથા નિષાદ પણ ઝડપભેર દોડવા રાજી થયા. કોણ છે બુલબુલ રાજા નિષાદ? કોણ છે? એમના લેખિકાના 3 ઘોડાઓ. વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન જાય તેની અમને ચિંતા હતી. જેને અમે ઝરણાને સ્વરૂપે જોયા હતા તે થોડા કલાકમાં ઘસમસ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા. કીધું ને કે બહુ ઝડપથી જ્યારે વરસાદ વરસે ત્યારે એ ઝરણાઓ નદીના રૂપમાં પલટાઈ જાય. કારણ શું કામ? તો કે પાણીનો પ્રવાહ વધે, તો એ નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા. હરગનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા. વરસાદ જેવો સમાન ધર્મ ભેળું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની રહી હતી. શેષ નદીની સાથે વરસાદ ભળી ગયો એટલે શેષ નદી વધારે ઉલ્લાસવંતી એટલે કે ખૂબ જ ઝડપથી વહી રહી હતી. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. ત્યારે અમારા શરીર ઉપર એક તસુ જગા પણ કોરી રહી ન હતી. એક તસુ જગા એટલે કે એક સોય જેટલી જગ્યા પણ અમારા શરીરમાં કોરી ન હતી. એટલો ધોધમાર વરસાદ પડ્યો. નવી જગ્યાઓ જોવામાં, કુદરતના ન્યારા એટલે કે સુંદર રૂપ ભાળવાના એટલે કે જોવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો. પણ પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું. સુખદ લાગ્યું એટલે આનંદદાયક લાગ્યું. કાં તો કે જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને. કારણ કે જીવનનો પણ આ જ પ્રકારનો અંત છે. આખી જિંદગી ઘસાણા હોય, આખી જિંદગી મહેનત કરી હોય, છેલ્લે જિંદગીનો જ્યારે અંત આવે ત્યારે અંતે તો ઓઢી પોઢીને સૂઈ જ જવાનું છે. આ જ રીતે આ પાઠમાં લેખિકાએ સુંદર રીતે મસ્ત રીતે અમરનાથની યાત્રાનું વર્ણન કર્યું છે. આના 3 સ્ટેપ છે. જો યાદ રાખવો હોય તો રાખી શકાય. પહેલાં તો કે ગુજરાતના લોકોને કયું સ્થળ પ્રિય લાગે છે? ચંદનવાડી. શું કામ લાગે છે? કારણ કે ચંદનવાડી સ્થળ છે એ ગુજરાતીઓને ગરવડ ભર્યું લાગે છે. પછી તો કે ગુજરાતી લોકો અમરનાથની યાત્રાના મેઇન મુખ્ય સ્થળો કયા કયા છે? ગોલમર્ગ, ખિલમત, ચશ્મેશાહી, તખ્તે સુલેમાન, અગરબલ, આવા બધા સ્થળો. કઈ ઋતુમાં અમરનાથની યાત્રા થઈ શકે? અષાઢ કે શ્રાવણ. લેખિકા કયા ઋતુમાં હતા? વૈશાખ મહિનામાં. પછી લેખિકા સાથે કોણ કોણ હતું પ્રવાસમાં? તો કે લેખિકા, એમના 2 પુત્રો, પતિ અને એમની દીકરી. શું નામ છે? રંજના. રંજનાના કારણે લેખિકાના પતિ ત્યાં આવી શક્યા નહીં. એટલે પછી શેષ નદીનું આ પાઠની અંદર વર્ણન કરે છે. સંબંધના જાળવાનું વર્ણન કરે છે. કઈ ઋતુમાં? તો કે લેખિકા છે એ વસંત ઋતુમાં ત્યાં જાય છે. વૈશાખ મહિનો એટલે કે કાશ્મીરમાં બેસી ચૂકેલી વસંત ઋતુ. પછી 3 ઘોડાના નામ યાદ રાખવાના છે. શેષ નદી જ્યારે પર્વત ઉપરથી આવે છે ત્યારે કેવી રીતે વહે છે? મુગ્ધા કન્યાની જેમ વહે છે. હસતી ખેલતી ઉન્માદિની શેષ નદી વહી રહી હતી. ઉલ્લાસવંતી શેષ નદી વહી રહી છે. જ્યારે આ શેષ નદી જ્યારે હરગનના મેદાનમાં જાય છે ત્યારે કેવી ડાહી ઠાવકી શાણી અને ઠરેલ બની જાય છે. આ બધું વર્ણન કરવાનું છે. પછી સોહામણા સૂર્યનો અભિરામ સમય, સુંદર સમયની વાત કરવામાં આવેલી છે. લેખિકા સાથે કોણ યાત્રાએ છે એ બધું વર્ણન કરવાનું છે. આ રીતે આખા પાઠમાં આખું વર્ણન સુંદર રીતે વર્ણન કરેલું છે. શેષ નદીનું ખાસ આ પાઠમાં વર્ણન છે એ યાદ રાખવાનું છે. હવે શબ્દાર્થ આપણે જોઈએ. મનોહર. મનોહર શબ્દનો શું અર્થ થશે? મનમોહક, ચશ્મેશાહી સ્થળનું એક નામ છે. અચબલ, અહીંયા અચલાલ છે પણ અચબલ એક સ્થળનું નામ. અભિરામ, આનંદમય અથવા તો સુંદર. મધુશ્રી, મધુર, સુંદર સ્ત્રી. યોગબળ, યોગથી પ્રાપ્ત થયેલી શક્તિ. ઘરવટ, ઘર જેવા સંબંધવાળું. તખ્તે સુલેમાન એક સ્થળનું નામ છે. ગદરીબલ એક સ્થળનું નામ. હિમસુતા, હિમાલયમાંથી નીકળતી નદી. સ્નિગ્ધ, સુવાળું, કોમળ. ગુંબજ એટલે ઘુમ્મટ. હવાઈ કિલ્લા બાંધવા, મોટી મોટી વાતો કરવી અને કલ્પના દોડાવવી. આ રૂઢિપ્રયોગો છે. અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ રહે છે? અષાઢ અને શ્રાવણ. પછી અષાઢ અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ હોય છે? મોટા મોટા બરફના પહાડો.
વિઘ્નરૂપ હોય છે, પછી સાંકડી પગદંડીઓ આ બધું વિઘ્નરૂપ નડે છે. લેખિકાએ એમનાથ યાત્રા શેના વડે કરી? ઘોડા વડે. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવા લાયક છે? અગરજબલ, ગધીરબલ, પહેલગામ, ચંદનવાડી, તખ્તે સુલેમાન, આવા બધા સ્થળો. લેખિકાને કયા કયા નામ પારકા પર લાગે છે? જો જે નામ બોલ્યો એમાં ચંદનવાડી સિવાયના બધા નામ, બધા જેટલા સ્થળો છે બધા લખવાના, ચંદનવાડી ફક્ત લખવાનું નહીં. અમરનાથની યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? ઓબ્વિયસલી કોઈ પણ આવા ઠંડા પ્રદેશમાં જઈએ તો શું શું રાખવું પડે? ગરમ કપડાં રાખવા પડે, થર્મોસ રાખવું પડે, ગરમ રાખી શકાય એવું ટિફિન રાખવું પડે, કેમેરા રાખવું પડે, પછી નાસ્તાની જરૂરિયાત સામગ્રીઓ રાખવી પડે, ગરમ કપડાં, પછી રેનકોટ, આવી બધી વસ્તુ સાથે રાખવી પડે. લેખિકાને કયા કયા નામ પારકા અને પરાયા લાગે છે? એ બધું તો આવી ગયું. અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? એ જેટલા નામ આવ્યા બધા વર્ણન, શેષ નદીનું વર્ણન, હરગન મેદાનનું વર્ણન, પછી બરફાચ્છાદિત પર્વતોનું વર્ણન, પછી એક બાજુ સફરજનના વૃક્ષોનું વર્ણન છે, પાઇનના ઝાડવાઓનું વર્ણન છે, આ બધું વર્ણન કરવાનું. લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા અનુભવો થયા? એ બધા અનુભવો કયા કયા? તો કે શેષ નદી વહી રહી છે, શેષ નદી કેવી લાગી રહી છે એ બધું વર્ણન કરવાનું છે. પછી શેષ નદીના પ્રવાહમાં, એ શેષ નદીમાં જ્યારે વરસાદ વરસે છે ત્યારે શેષ નદી કેવી બની જાય છે, પછી પગદંડીઓ કેવી લાગે છે, વરસાદ વરસે છે તો વરસાદ વરસવાના કારણે કેવી સિચ્યુએશન ઊભી થાય છે, પછી જે ગરમ વાનગીઓ ભરી હતી એ વાનગીઓ ઠંડી થઈ જાય છે, એ બધું વર્ણન એમાં આવશે. અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠના આધારે તમારા શબ્દોમાં લખો. પ્રાકૃતિક મનોહર દ્રશ્યો, પર્વતોનું વર્ણન આવશે, શેષ નદીનું, હરગનનું મેદાન. ખાસ મોસ્ટ આઈએમપી 3 જ વસ્તુ યાદ રાખવાની અને આ 3 વસ્તુનું વર્ણન આમાં લખી જ નાખવાનું. પછી અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય? તો કે સાંકડા રસ્તાઓ છે, પછી એક બાજુ નદી છે, બરફાચ્છાદિત ડુંગરો છે. પછી અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખો. પલટાતા મનોહર દ્રશ્યો, શેષ નદી. જો પહેલી વસ્તુ, શેષ નદી જ્યારે પર્વત ઉપરથી આવે તે શેષ નદી કેવી બને? હસતી, ઉલ્લાસવંતી, ઠેકડા મારતી, ભૂસકા મારતી, તરંગવતી શેષ નદી વહે છે. મુગ્ધા કન્યાની માફક, જે નિશાળે ઘંટના ડરથી ઝડપથી દોડતી અને ઓઢણીને ખેંચતી, એવી રીતે શેષ નદી વહે છે. પછી આ શેષ નદી, હવે એનું સેકન્ડ સ્ટેપ શું? બીજું સ્ટેપ આ પ્રશ્નમાં શું આવે? તો કે બીજા સ્ટેપમાં તો કે આ શેષ નદી જ્યારે વરસાદ વરસે, આ શેષ નદી જ્યારે આ લોકો હરગનના મેદાનમાં પહોંચે છે ત્યારે એ શેષ નદી કેવી થઈ જાય છે? તો કે એ શેષ નદી પોતાના સાસરે આવી હોય, પિતાનું ઘર છોડી અને કોઈ કન્યા પોતાના સાસરે આવી હોય અને સાસરે આવેલી એ કન્યા ડાહી, ઠરેલ અને સાવકી અને શાંત બની જાય, એ રીતે શેષ નદી વહે છે. રેડી? આ વસ્તુ. અને હવે ત્રીજું સેકન્ડ સ્ટેપ, જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ નાના નાના ઝરણાના રૂપમાં વહેતી શેષ નદી અત્યંત ઉલ્લાસવંતી વહી રહી છે. આ બધું વર્ણન આમાં આવશે. પ્લસ શેષ નદીની એક બાજુ શું છે, બીજી બાજુ શું છે? એક બાજુ સફરજનના વૃક્ષો છે, બીજી બાજુ સાંકડી પગદંડીઓ છે. અમે આગળ ગયા ત્યારે શેષ નદીની કિનારે કિનારે અલગ અલગ છોડવાઓ છે અને એ છોડવાઓમાં સરસ મજાના ફૂલો આવ્યા છે, પાઇનના વૃક્ષો છે. આ બધું વર્ણન આમાં કરવાનું રહેશે. તો આજના લેક્ચર માટે બાળકો આટલું. ફરી વખત આ જ રીતે આપણે 9મો પાઠ આ જ રીતે આપણે ભણશું. ત્યાં સુધી આ પાઠનું તમારે સ્વાધ્યાય હોમવર્કમાં લખવાનું છે, પાકું કરવાનું છે. એક વખત રફબુકમાં લખવાનું છે, એક વખત પાકા ચોપડામાં લખવાનું છે. પ્લસ કે જેમ મેં તમને કૃદંત કરાવેલા છે, કૃદંત લખવાના છે, કૃદંત લખી પાકા કરવાના છે અને સાથે સાથે નિપાત પણ કરવાના છે, નિપાત પણ લખવાના છે. નિપાત અને કૃદંત ખાસ પાકા કરવાના છે. અને આ પાઠનું હોમવર્ક એક વખત પાકા ચોપડામાં સ્વાધ્યાય લખવાનું છે, એક વખત 2 વખત રફબુકમાં લખવાનું છે. ત્યાં સુધી બધા પ્રશ્ન જે પાઠ આપણા આગળ ચાલે છે એ બધા પાકા કરતા રહેજો પ્લીઝ. કારણ કે આ બધું રિક્વેસ્ટ તમને એટલા માટે વારંવાર તમને કહેવું પડે છે કારણ કે આ બધું જ તમારા માટે છે. કારણ કે તમે આજે નહીં કરો, તમે આજે નહીં પાકું કરો તો કાલ સવારે તમને જ જ્યારે બોર્ડની એક્ઝામ આવશે ત્યારે તમને પ્લીઝ વિદ્યાર્થી મિત્રો તમને પ્રોબ્લેમ ન થાય એટલા માટે આ બધું તમને કહીએ છીએ. તો હે બાળકો, ખાસ મહેનત કરજો, વાંચવાનું રાખજો,
કાંઈ નહીં તો કાંઈ પણ દિવસમાં 2 થી 3 કલાક તો આપણા માટે, આપણા ખુદ માટે આપણે કાઢવી જ જોઈએ, અને કાઢો. અને જો એ સમય તમે કાઢશો તો ચોક્કસપણે બોર્ડની એક્ઝામ સુધી તમે પૂરેપૂરી રીતે સક્સેસ જશો. ત્યાં સુધી મહેનત કરો અને ખૂબ જ ઉત્સાહથી દરેક પ્રવૃત્તિઓ કરો. તો આજના લેક્ચર માટે આટલું. ફરી વખત આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી મારા વાલા બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.